હેલો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. હાલો હવે આ તો ઉઠી જવું જોઈએ વહેલું, પણ તો મોડા ઉઠ્યા છીએ બધા. પછી તો અડધા ઘરના સૂતા છે, મમ્મીની લોકો બહાર ગયા છે. મેળી ઉપરનો થોડોક નજારો જોવા આવી છું. હજી તો કોઈ પતંગ ચગાવતું છે નહીં, અહીંયા આજુબાજુમાં ક્યાંય દેખાતું છે નહીં. ત્યાર સુધીમાં આપણે નાહી ધોઈને તૈયાર થઈ જવું જોઈએ. થોડુંક ઘરનું કામ છે તો એ કરી લેશી, પછી આપણે ઉપર પતંગ ચગાવવા આવશું બધા. મમ્મીએ જો સવારના પોરમાં કામે લગાડી દીધા છે. આજે ઉત્તરાયણ છે તો સાતતાનો ખીચડો કરે ને એના માટે. તો હવે ખીચડાની વસ્તુ લેવા જાઉં છું દુકાને. તો થોડુંક કામકાજ કરી લઈએ, હજી થોડુંક બાકી છે તો પછી તૈયાર થઈને ઉપર પતંગ ચગાવવા જાસી બધા. હવે નાહી થઈને તૈયાર થઈ ગયા છીએ, તો પતંગ ચગાવવાની તૈયારી કરી છીએ બધા. તો ઉપર જાસી હવે મેળી ઉપર પતંગ ચગાવવા ઉપર ચડી જાય. જોઈએ તો માહોલ જમ્યો છે બધાનો. તો થોડોક ફોટોશૂટનું કામ હાલે છે હવે. કેમ છે? બસ મજામાં. રામ રામ વંદનાબેન. મજામાં. એ પેલું બેન તમે કેમ આવ્યા? રાજલબેન અત્યારે નેટ પોલીસ વીકલી બેન પેલું બેન નિંદર માં જોઈ. ફોટોશૂટ નું કામ હાલે છે, પણ વંદનાબેને સારું એવું કામ રાખ્યું. રાજલબેન ફોટોશૂટ માં આડા શું કામ આવો હો? વાળ કાપવા તો એ કાતર થી કપા હે કાપા હતા, પણ અમને એરફોલ થઈ ગયું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેદી આવ્યા બેન તમે? બસ હાઈલા એવા. શું કે રાજલબેન? ચણા ખાઈ છીએ અમે. અમારા વંદનાબેન છે, અમારા પ્રિયબેન. બસ મજા. હવે તો સમાજે જમવા જવાની તૈયારી કરી છે. આપણા સમાજે આજે મોટો આહિર સમાજનો જમણવાર હોય છે, એના માટે જઈએ છીએ બધા. હાલો હવે પૂગી ગયા છીએ અમે ફાઇનલી આપણી સમાજે જમવા માટે. બધાને જોઈએ આપણે હવે પ્રસાદી લઈએ. હાલો ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા છીએ. આજનો દિવસ બહુ જ સારો એવો ગયો છે. હાલો ગુડ નાઇટ બધાને, જય દ્વારકાધીશ.